આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026માં જ્યોતિ લિમિટેડના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન મુકાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત પણ કરી છે. જેએસએમસી યુનિવર્સિટી વડોદરા કેમ્પસ ખાતે 27મી જૂનથી શરૂ થયેલા વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત યોજાયેલા પ્રદર્શનમાં જ્યોતિ લિમિટેડ વડોદરા દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં જ્યોતિ લિમિટેડ દ્વારા વડોદરામાં જ ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવેલા વિવિધ એન્જિનિયરિંગ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં પંપ, મોટર, ટર્બાઇન, જનરેટર, સ્વિચ ગિયર અને રિલે સહિતના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જ્યોતિ લિમિટેડના ઉત્પાદનોનો ઉપયોગ પાણી પુરવઠા યોજનામાં, મોટા સિંચાઈ પ્રોજેક્ટ તેમજ વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉપરાંત દેશના વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વ્યાપકપણે થઈને રહ્યો છે. કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ પાણી, સિંચાઈ, વીજળી, સંરક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સરકારી પ્રોજેક્ટોમાં પણ મોટા પ્રમાણમાં થાય છે. પ્રદર્શન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યોતિ લિમિટેડના સ્ટોલની મુલાકાત લીધી, જે કંપની માટે આ ગૌરવની ક્ષણ છે. આજે ગુજરાત વાઇબ્રન્ટ રિજનલ સમિટ વડોદરામાં બહુ જ ભવ્ય આપણું ગુજરાતની જે ઇન્ડસ્ટ્રી છે અને એનું જે પ્રદર્શનના જે અહીંયા એક્ઝિબિશન દ્વારા થઈ રહ્યું છે, આપણા આદરણીય મુખ્યમંત્રી, આપણા યુનિયન કેબિનેટ મિનિસ્ટર ખત્તર સાહેબ અને આપણા ડેપ્યુટી મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબના હસ્તે આજે જે અહીંયા ખૂબ જ બધી ઇન્ડસ્ટ્રીઓ છે અને જે એક ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા, ગવર્મેન્ટ, પોલિસી આ બધાને ભેગું કરીને આપણે ગુજરાત વધુને વધુ કેવી રીતે સારી પ્રગતિ કરી શકે, સસ્ટેનેબલ પ્રગતિ કરી શકે એ તરફની ખૂબ જ આપણને અહીંયા ઉર્જા જોવા મળે છે. જ્યોતિ લિમિટેડ 80 વર્ષ જૂની કંપની છે. સૌથી પહેલાં ઇન્ડિજિનિયસ 100% ઇન્ડિયન પ્રોડક્શનના પંપ, મોટર માટે જણાય છે. આપણે ઇરિગેશનમાં, આપણે ડિફેન્સમાં, આપણે સ્વિચ ગિયર, પાવર ડિસ્ટ્રીબ્યુશનમાં અને હાઇડલ એનર્જી અને આ બધામાં આપણું ખૂબ યોગદાન છે. અને આજની જે અહીંયા મીટ થઈ રહી છે એમાં આપણે જે બધાને મળીશું, નવા MOUs સાઇન થયા છે, કોલેબોરેશન્સ થઈ રહ્યા છે અને જ્યોતિ લિમિટેડનો પ્રગતિ વધારે થાય અને ગુજરાતમાં બી આની એક ગુજરાતને લઈને આપણે આગળ ચાલીએ અને આપણો રાષ્ટ્રને હજી બી વધારે સમૃદ્ધ, સશક્ત બનાવીએ એવી આજે અહીંયા ઉર્જા અને ઉત્સાહ જોવા મળે છે.